જેતપુરના સમઢિયાળા ગામે આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારો આવી પહોંચ્યા હતા। રાજ્યભરમાં રસ્તા પર રખડતા ભટકતા પશુઓનો ત્રાસ લોકો માટે માથાનો દુખાવો બન્યો છે। ત્યારે જેતપુરના બોરડી સમઢિયાળા ગામના ગ્રામજનોએ સ્વેચ્છાએ ગામમાં રખડતા ભટકતા પશુઓ મુક્ત ગામ બનાવીને સરકારને પણ એક અનોખો રાહ બતાવ્યો છે। બોરડી સમઢિયાળા ગામે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા એક ઠરાવ પસાર કરીને ગ્રામજનોને જણાવ્યું છે કે જો કોઈ પણ ગ્રામજનોના ગાય વાછરડી વાછરડા જેવા ઢોર રેઢિયા ઢોર ગામમાં રખડતા ભટકતા હશે તો તેમને ગૌશાળામાં લઈ જવામાં આવશે અને આ સાથે જ પશુ માલિકને તેમનો ₹5000 દંડ ભરવાનો રહેશે। આ અંગેના પોસ્ટરો પણ ગામમાં જાહેર ચોકમાં લગાવવામાં આવ્યા છે, જેમને લઈને જેતપુર તાલુકાનું બોરડી સમઢિયાળા ગામ રખડતા ભટકતા રેઢિયાર પશુઓ મુક્ત બનવા પામ્યું છે। ત્યારે આજે સમઢિયાળા ખાતે આવેલ બાલ મુકુંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની ટીમ સુંદરલાલ, ડોક્ટર હાથી, સોઢી, અબ્દુલભાઈ, ટપુ, ગોલી, પિંકુ સહિતના કલાકારો આવ્યા હતા અને ગાયોને ઘાસચારો ખવડાવી ધન્યતા અનુભવી હતી। તેમજ ગૌશાળાના આવા સુંદર કામને લઈને ગૌશાળાના વખાણ કર્યા હતા તેમજ ધન્યવાદ પાઠવ્યા હતા। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ જ્યારે સમઢિયાળા ખાતે પહોંચી ત્યારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને બાળકો ટપુસેનાને જોઈને આનંદિત થઈ ગઈ હતી। હા, નમસ્કાર। આજે સમઢિયાળા ગામની ગૌશાળાની મેં મુલાકાત લીધી અને ખૂબ જ આનંદ થયો। સમઢિયાની ગૌશાળાના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે। બાલ મુકુંદ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આ ગમાણને સંચાલિત કરવામાં આવે છે અને જે સુંદર રીતે ગૌ સેવા થઈ રહી છે એ ખરેખર ઉડીને આંખે વળગે એવી છે। ત્યાં જોયું કે ગમાણની અંદર સરસ મજાની સીસીટીવી કેમેરાની વ્યવસ્થા હતી, ખૂબ જ ચોખ્ખાઈ હતી અને ખાસ અગત્યની વાત કે આખું જે ગામ છે એ રખડતા ઢોર મુક્ત ગામ હતું અને ગામની અંદર બધી પોસ્ટર લાગેલા હતા કે રખડતા ઢોર બદલ તમને ₹5000 દંડ થશે। અગર કોઈ વ્યક્તિ ગામમાંથી રખડતું ઢોર પકડીને ગૌશાળામાં લઈને આવે તો એને છોડાવવા માટે ₹5000 દંડ થાય। આવી સ્વયંભૂ શિસ્ત સાથે ગામની અંદર કોઈ પણ પ્રકારના રખડતા ઢોર જોવા નથી મળતા। એ ખરેખર જેને કહેવાય કે આપણે વખાણવા લાયક વાત છે અને જેના કારણે અમે જોયું કે ગામમાં કોઈ પણ પ્રકારનું ઢોર રખડતું જોવા નહોતું મળ્યું। સંજયભાઈ વઘાસિયા અને તમામ લોકો જે બાલ મુકુંદ ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે કે જે સૌ કોઈ આ બાબતમાં સહકાર આપી રહ્યા છે, સૌ ગ્રામજનો, એમની આ ગૌ સેવાને હું ખૂબ બિરદાવું છું અને આ સેવામાંથી સૌએ પ્રેરણા લેવા જેવી છે અને તમામ ગામ રખડતા ઢોર મુક્ત બને અને ગૌ સેવા આવી જ રીતે નિર્મળ ભાવથી થાય એવી સૌને હું અપીલ કરું છું।